તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ, સવાર બધાને આપણા રામ રામ મિત્રો. તો મિત્રો આજનો આપણો સ્પેશિયલ વિડીયો કેમ બનાવ્યો છે? કેમ કે મિત્રો આજે છે ને મિત્રો આપણે ફેસબુકની અંદર જે નવું અપડેટ આવ્યું છે મિત્રો, એ અપડેટ વિશે તમને થોડીક માહિતી અમે આજે આપશું મિત્રો. તો મિત્રો આજની જે ફેસબુકની નવી અપડેટ છે, તો એ નવી અપડેટ શું છે મિત્રો? હવે નવી અપડેટ તમે જાણો ને મિત્રો, તો એની અંદર એવું છે કે મિત્રો આજે ફેસબુક તરફથી મિત્રો એક નવું અપડેટ આપણે જોવા મળ્યું છે આપણી ફેસબુકની અંદર. કેમ કે તમને ખબર છે મિત્રો કે આપણી ફેસબુક મોનેટાઈઝ છે મિત્રો. હવે જ્યારે આપણી ફેસબુક મોનેટાઈઝ છે ને મિત્રો, ત્યારે તમે જોવો ને મિત્રો, તો એની અંદર જે અપડેટ આવ્યું છે એ અપડેટની માહિતી આજે છે ને મિત્રો તમને આપશું મિત્રો. તો અપડેટ શું છે નવું? તો મિત્રો આજે જે અપડેટ છે ને એ તમને હું બતાવું મિત્રો શું અપડેટ છે. તો મિત્રો હવે છે ને નવું અપડેટ શું આવ્યું છે ખબર છે મિત્રો? જ્યારે આપણે ફેસબુક જ્યારે ઓપન કરીશું, જ્યારે આપણે ફેસબુક ખોલવું છે મિત્રો, ત્યારે જે મોનેટાઈઝનું ઓપ્શન છે ને મિત્રો, મોનેટાઈઝ ઓપ્શનમાં આપણે ઉપર જોઈએ ને મિત્રો, તો જે લેમ્પ જેવું લાલ ગ્લો જેવું થતું હોય છે મિત્રો. હવે એની અંદર શું લખેલ છે ખબર છે કે મિત્રો, તમે જે 10 સેકન્ડની રીલ બનાવો, જે 10 સેકન્ડની રીલ બનાવો છો મિત્રો, એ મિનિમમ મિત્રો આપણા ફ્રેન્ડ છે, જે આપણા મિત્ર છે મિત્રો, એ મિનિમમ જે રીલ છે ને મિત્રો, એ રીલ 5 સેકન્ડ તો જોવા જ જોઈએ મિત્રો. જો 5 સેકન્ડ જોઈએ ને તો મિત્રો એક વ્યૂ કાઉન્ટ થાય મિત્રો. તો હવે એવું મિત્રો એવું નવું અપડેટ આવ્યું છે. અને ત્યારબાદ બીજું એક એવું છે કે વોચ ટાઈમનું હોય છે કે આપણી રીલ છે મિત્રો કેટલા દિવસ કેટલા માણસો જોઈ છે મિત્રો, એટલે કેટલી સેકન્ડ જોઈ છે એ પણ હવે કાઉન્ટ થશે મિત્રો. તો મિત્રો ફેસબુકનું જો નવું અપડેટ આવી ગયું છે. અને ફેસબુક હવે એમ પણ કહે છે કે મિત્રો હવે છે ને ડુપ્લિકેટ કન્ટેન્ટ હાલશે નહીં મિત્રો, ફક્ત ઓરિજિનલ કન્ટેન્ટ જ નાખવાનું. એટલે હવે આ સીન મિત્રો છે ને આપણે ફેસબુકમાં જે લાગી જાય ને મિત્રો, તો ત્યારે છે ને મિત્રો ડુપ્લિકેટ કન્ટેન્ટ નાખવાનું જ નહીં મિત્રો, ઓરિજિનલ કન્ટેન્ટ નાખવાનું મિત્રો. ઓરિજિનલ બનાવો. ઓરિજિનલ એટલે શું મિત્રો? હવે એ સવાલ પણ થાય ને મિત્રો કે ભાઈ ઓરિજિનલ એટલે શું મિત્રો? ઓરિજિનલ એટલે વિડીયો કેવો કહેવાય મિત્રો, કે જ્યાં આપણે અત્યારે જે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો, એ ઓરિજિનલ વિડીયો કહેવાય. કેમ કે આપણો ચહેરો હોય, આપણો અવાજ હોય અને આપણે ખુદ હોય મિત્રો, આને ઓરિજિનલ કહેવાય. આ ડુપ્લિકેટમાં શું હોય છે મિત્રો, કે જ્યારે ફેસબુકની અંદર બીજા કોઈનો વિડીયો હોય, એ વિડીયો પોસ્ટ એને કર્યો હોય ને, એ આપણે ડાઉનલોડ કરીને આપણે ફેસબુકની અંદર પોસ્ટ કરી દઈએ મિત્રો, એ ડુપ્લિકેટ છે, એટલે એ નહીં હાલે આવે. તો મિત્રો આવી તમામ માહિતી જોવા માટે મિત્રો આપણે યુટ્યુબને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણા ચેનલને મિત્રો. અને આવા યુઝફુલ વિડીયો લઈને આપણે આવશું મિત્રો હવે તમારા માટે મિત્રો. અને અત્યારે મિત્રો ફેસબુકની અંદર શું હાલે છે એ બધી તમામ માહિતી મિત્રો હું તમને આપીશ મિત્રો. કેમ કે આપણે મિત્રો 5 પેજ મોનેટાઈઝ છે, તો 5 પેજ મોનેટાઈઝ છે મિત્રો, તો થોડી ઘણી આપણે માહિતી છે મિત્રો. એ માહિતી મિત્રો હું છે ને તમને બધાને આપીશ મિત્રો, જે મને ખબર છે કેવી રીતે મેં ફેસબુક 5 મોનેટાઈઝ કરી છે, કેમ કરી છે, બધી તમામ માહિતી હું તમને આપીશ મિત્રો. પરંતુ એના માટે મિત્રો તમે આપણા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મિત્રો જે ફેસબુકની અંદર જે તમને પ્રોબ્લેમ આવે કે મોનેટાઈઝનું ઓપ્શન કેમ આવે, નોટિફિકેશન જે વસ્તુ એની અંદર આવે મિત્રો, કાંઈ પણ પ્રોબ્લેમ તમને આવે મિત્રો, આપને મેસેજ કરો, લાઈક કરો, શેર કરો, હું તમને તમામ માહિતી આપી મિત્રો. એવું નથી કે આપણે કશું નહીં આપી. કેમ કે મિત્રો આપણે હાલમાં છે ને તમને ખબર છે 5 પેજ મોનેટાઈઝ કર્યા છે આપણે, અને 5 પેજ મોનેટાઈઝ કર્યા છે મિત્રો. તો આપણે થોડી ઘણી તે માહિતી હોય ને કે આમાં કેવી રીતે શું કરવું છે, અને મિત્રો કયું કન્ટેન્ટ વાપરવું, કયું કન્ટેન્ટ યુઝ કરવું, કયું સોંગ યુઝ કરવું, એ તમામ માહિતી અત્યારે હું તમને આપી દઉં. તો મિત્રો હવેનું છે ને મિત્રો, તો હવે મિત્રો આપણે સોંગ વિશે વાત કરી નાખીએ જાતા કે મિત્રો અત્યારે મિત્રો ફેસબુકની અંદર છે ને આપણે મન થાય સોંગ યુઝ કરી લે, પરંતુ અત્યારે મિત્રો લાયસન્સયુક્ત સોંગ આવે, એની અંદર જે સોંગ આવે ને મિત્રો, એ સોંગને તમે યુઝ કરો ને મિત્રો, તો તમને કમાણી પણ થાય અને તમે વાયરલ પણ થાવશો. એટલે એના માટે તમારે શું કરવું જોઈએ કે હવે છે ને મિત્રો ફેસબુકની અંદર જે અપડેટ આવ્યું હોય, તમારું જે પેજ મોનેટાઈઝ થઈ જાય ને મિત્રો, હવે એ પેજ તમારું જે મોનેટાઈઝ થઈ ગયું હોય ને, તો એની અંદર તમને છે ને કન્ટેન્ટ મોનેટાઈઝ ટૂલ્સ જ્યારે મળે ને, ત્યારે તમને એની અંદર લાયસન્સયુક્ત મ્યુઝિક આવે. અને એ લાયસન્સયુક્ત મ્યુઝિકનું તમે યુઝ કરો ને મિત્રો, તો તમને કોપીરાઇટ ન આવે, પરંતુ તમને એની અંદર કમાણી થાય. પરંતુ એનો અડધો ભાગ છે ને જે મ્યુઝિક હોલ્ડર હોય ને, મ્યુઝિક માલિક, એને પણ જાય. અને એટલે આવી રીતે થાય. પરંતુ એની અંદર ફ્રી મ્યુઝિક પણ હોય છે, એ યુઝ કરે ને મિત્રો કોપીરાઇટ ન આવે. કોપીરાઇટ બચવા માટે મિત્રો આ બધું કરવું પડે એની અંદર, ત્યારે મળે. અત્યારે શું છે ખબર છે મિત્રો, અત્યારે જે તમારા પેજ મોનેટાઈઝ ન હોય ને મિત્રો, તો અત્યારે આ બધું હોય. પરંતુ જ્યારે તમારું પેજ મોનેટાઈઝ થઈ જાય ને મિત્રો,
ત્યારે તમને બધી સુવિધા મળે, પરંતુ કોપીરાઇટ ન હાલે મિત્રો. તો મિત્રો છે ને આવા નવા વિડીયો જોવા માટે આપણા યુટ્યુબને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવા નવા વિડીયો લઈને આપણે આવશું.